કારણ કે આપણા વડીલો જે આપણને ઉપદેશ કરી શકવાના, જે આપણને ભણાવવાના ને, એ તમને મોટી મોટી યુનિવર્સિટીઓ નહીં ભણાવી શકે. રોજના માટે તમારે પોતાના મા બાપ પાસે, પોતાના પિતાજી પાસે અડધો કલાક બેસવાનું રાખો. કારણ કે બાપ અનુભવનો મોટો વડલો છે. દીકરાનો બાપ અનુભવનો વડલો છે મોટો, અને એના અનુભવમાંથી તમને જે શીખવા મળશે એ યુનિવર્સિટીમાં નહીં મળે. માં અને બાપ જેવી યુનિવર્સિટી આ સંસારમાં ક્યાંય નથી. માણસ વર્ગમાં જેટલો તૈયાર થાય ને, એના કરતાં સૌથી વધારે માના ગર્ભમાં તૈયાર થાય છે. એક વર્ષનું છોકરું ભણવા જાય છે કોઈ દિવસ? હાલો, નહીં. તો ભણ્યા વગર કાંઈ આવડી જાય ખરું? ન આવડે. તો એક વર્ષનું છોકરું ઘોડિયામાં પડ્યું પડ્યું મોબાઈલમાં આમ કરતું હોય. કેમ? જ્યારે ગર્ભમાં હતો ત્યારે માએ નકરું સ્ક્રોલ જ કર્યું હોય એટલા માટે. વર્ગમાં જેટલો સંતાન તૈયાર નહીં થાય એટલું ગર્ભમાં તૈયાર થશે. તો દુર્યોધન ભગવાનની વાત માન્યો નહોતો એટલે આજે દુઃખી થયો છે. ભીમની ગદાથી એના ઉરુ તૂટી ગયા છે, એની જાંઘો તૂટી ગઈ છે. અને ત્યારે સાંજના સમયે અશ્વત્થામા આવે છે. અશ્વત્થામાએ દુર્યોધનને કીધું કે હવે તું શાંત થઈ જા મિત્ર, તું શાંત થઈ જા, જે થવાનું હતું તો થઈ ગયું. દુર્યોધન કહે છે કે જ્યાં સુધી આ ધરતીમાં 5 પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે, ત્યાં સુધી મને શાંત નહીં થાય. પાંડવો ન રહી તો આ ધરતીમાં તો મને બહુ શાંતિ મળે. તો કહે છે સાંભળી લે, આવતીકાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો નહીં જોઈ શકે. કોણ મારશે ને? હું મારીશ. મારા મિત્રને શાંતિ મળતી હોય તો હું મારીશ પાંડવોને. દુર્યોધને જરા કહ્યું, અશ્વત્થામા ભાનમાં તો છો? અરે હા હા, તને શાંતિ મળતી હોય તો પાંડવોને હું મારી રાખીશ. આટલું કહીને અશ્વત્થામા નીકળી ગયા. રાત્રિના સમયે એણે ઊંઘમાં મારી નાખવાનો નિર્ણય કર્યો કે પાંડવોને ઊંઘમાં જ મારી નાખો. પાંડવો આ બાજુ કંઈ જાણતા નહોતા આ વાતને કે અશ્વત્થામાએ આવી પ્રતિજ્ઞા કરી છે કે આમ કરશે તેમ કરશે. એટલે એ તો પોતે ભોજન કરીને પોતાની છાવણીમાં સૂવા માટે જતા હતા. ત્યાં ભગવાન કૃષ્ણ આવ્યા. ભાઈઓ, આપણે ગંગા કિનારે જવું છે. રાત્રિનો સમય, નથી સ્નાન કરવાનું, નથી કોઈ સંધ્યા કરવાની, નથી કોઈ પૂજા કરવાની, અને તોય ગંગા કિનારે. આપણે હોય તો પૂછીએ કે અત્યારે ન્યા શું કામ છે આપણું? પાંડવોએ પૂછ્યું જ નહીં, પ્રભુ અત્યારે શું કામ છે? સીધા જ ઉપાડ્યા. ચાલો તમે કયો, ન્યા લઈ જાય છે. 5 પાંડવોને લઈને નીકળી ગયા. કેમ? તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. બધાના તન મનની વાતોને જે જાણે છે એ પરમાત્મા. પાંડવો તો તમામ રીતે સરેન્ડર હતા, તમે જેમ કહો તેમ. અને તમે બધું જ તમે પરમાત્મા પર છોડી દો ને, પછી તમારી બધી જવાબદારી એની છે. પણ પરમાત્મા ઉપર આપણે છોડતા નથી. આપણે બહુ બીમાર પડ્યા હોઈએ અને પછી આમ ભગવાનને પ્રાર્થના કરતા હોય, ભગવાન તમે બચાવો, તમે બચાવો. પરમાત્મા આપણને બચાવે
હોસ્પિટલમાંથી આપણને રજા આપે, સંબંધીઓ આપણને ખબર અંતર પૂછવા આવે, અમુક તો ખબર પૂછવા આવે, અમુક તો ખરખરો કરવા આવે જીવતા. તો બધા પર વ્યક્તિઓ આપણી ખબર અંતર પૂછવા આવતા હોય. 100% જેને યશ આપ્યો હતો કે ભગવાને બચાવ્યો હો, પણ થોડાક દિવસ થાય એટલે કોઈ મહેમાન આવે પૂછવા કેમ રહ્યું, તો કે ભાઈ બધું તો ઠીક છે, પણ ડૉક્ટર હારા મળ્યા ને એટલે આજ બેઠો છો. 100%માંથી 25% ડૉક્ટરને હિસ્સો આપી દો કે ડૉક્ટર હારા હતા ને એટલે બચી ગયો, નકર ઘરે ન આવતું કંઈ પાછું. 15 દિવસ થયા, બીજા મહેમાન આવ્યા. કેમ છે ભાઈ, સારું છે? સારું છે. ના ના સારું દેખાય છે. ના ના સાચી વાત છે, સારું દેખાય છે. પણ આ સારું થયું ને એમાં જો કોઈનો મૂળ હિસ્સો હોય ને તો તમારા બેનનો છે, એણે મારી સેવા બહુ કરી. એણે સેવા ન કરી હોત તો ઊભો ન થાતું. 25% કાપી લીધા 75માંથી, પત્નીને આપ્યા. 100% ભગવાનને આપ્યા હતા, એમાંથી 25% ડૉક્ટરને આપ્યા, 25% વળી પાછા એમણે પત્નીને આપ્યા. વળી 15 દિવસ ગયા અને એક મહેમાન આવીને પૂછ્યું કેમ છે, હવે તો બહુ સારું દેખાય છે, પહેલાં કરતાં ઘણું સારું થઈ ગયું તમને. તો શું કીધું ખબર? હા થઈ જ જાય ને, પરેજી એટલી રાખું છું. બાકીના 25% હતા એ પોતાના માથે લીધા, 25% ઓલાને આપ્યા. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં લખ્યું છે યોગ ક્ષેમમ વહામ્યહમ. આનો અર્થ છે કે જે તને નથી મળ્યું એ આપવાની જવાબદારી મારી છે, અને જે તને આપ્યું છે એનું પણ રક્ષણ કરવાની જવાબદારી મારી છે. પણ ક્યારે? તને વસ્તુ આપવાની પણ મારે, અને તને આપેલી વસ્તુનું રક્ષણ પણ મારે કરવાનું. પણ ક્યારે? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તું બધું મૂકી અને મારા શરણમાં આવી જાય ત્યારે.